ધોરણ 6 ની અંદર સ્વાધ્યાય 2.1 ની અંદર 8મા નંબરનો ખરા અને ખોટા વિકલ્પો સમજાવો, તો એના વિશે આપણે અભ્યાસ કરીશું। તો આપણે સ્ટાર્ટ કરીએ। અહીં મિત્રો પ્રથમ ખરા ખોટા વિધાન આપણે સમજાવવાના છે અને ખરું કેમ અને ખોટું કેમ એનું કારણ પણ આપણે જણાવવાનું છે। તો અહીં આપણે જોઈએ, પહેલું છે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। તો મિત્રો પ્રાકૃતિક સંખ્યાને આપણે કેપિટલ N વડે દર્શાવીએ, જેની અંદર 1, 2, 3, 4 આવી રીતે અસંખ્ય સંખ્યાઓ આવેલી છે। પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત મિત્રો 1 થી થાય છે, શૂન્યથી થતી નથી। અહીંયા શું કહે છે, શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા છે, નાની પ્રાકૃતિક સંખ્યા, પણ પ્રાકૃતિક સંખ્યામાં તો શૂન્ય હોતા જ નથી। આથી આ વિધાન મિત્રો કેવું છે, ખોટું છે। કેમ ખોટું છે, તો આપણે લખવાનું કારણ કે n માં એટલે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી। કોનો સમાવેશ થતો નથી? શૂન્યનો। ઓકે, તો શૂન્ય સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં હોતી નથી, એ પૂર્ણ સંખ્યામાં હોય છે। શામાં? પૂર્ણ, W ની અંદર। આગળ જોઈએ બીજો દાખલો, 400 એ 399 ના પહેલા આવતી સંખ્યા છે। 400 એ 399 ના પહેલા, અહીંયા યાદ રાખવાનું પહેલા માટે હોય એટલે એક સૂત્ર યાદ રાખવાનું, x ઓછા 1। ઓકે, અને પછી માટે હોય તો x વત્તા 1। હવે અહીંયા 399 આપણે x ની જગ્યાએ મૂકી દેવાના, 399 ઓછા 1 એટલે અહીંયા 9 માંથી 1 જશે એટલે મિત્રો કેટલા રહેશે? 8। ઓકે, અને અહીંયા આગળ 39 છે એટલે આનો મિત્ર જવાબ કેટલો આવ્યો? 398। અને આપણને શું કહે છે? 400 છે। તો આ વિધાન કેવું મિત્રો થયું? ખોટું। ઓકે, તો 399 ની આગળની સંખ્યા 392 છે। આગળ ત્રીજો દાખલો આપણે જોઈએ, શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે। શું છે? પૂર્ણ સંખ્યા। તો પૂર્ણ સંખ્યાને આપણે W કહીએ છીએ, એની શરૂઆત 0, 1, 2, 3, 4 થી થાય છે। તો આની શરૂઆત શૂન્યથી જ થાય છે, માટે આ વિધાન તદ્દન સાચું છે। ઓકે, કેમ? કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય છે અને સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય જ છે। તો આ વિધાન મિત્રો સાચું છે, એટલે આ વિકલ્પ સાચો છે। તો આપણે જવાબમાં શું લખવાનું કે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય છે, માટે આ વિધાન સાચું છે। 600 એ સંખ્યા 501 પહેલા આવતી સંખ્યા છે, સોરી પછી આવતી સંખ્યા। તો આના માટે પછી આવતી સંખ્યા માટે તમારે x વત્તા 1 સૂત્ર યાદ રાખવાનું, પહેલા માટે x ઓછા 1 અને પછી માટે x વત્તા 1। અહીં x ની જગ્યાએ મિત્રો 599 આપણે મૂકીએ અને વત્તા 1। ચલો 9 અને 1 10 ની 0 વધી 1, 9 અને 1 10 ની 0 વધી 1, કેટલા મિત્રો આયા? 600। અહીં શું કહે છે? 600 છે। તો આ જવાબ તમારો કેવો થયો મિત્રો? સાચો। તો 599 પછીની સંખ્યા 600 છે, તો આ વિકલ્પ સાચો છે। આગળ આપણે જોઈએ 5મા નંબરે, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે। તો પ્રાકૃતિક સંખ્યાને આપણે કેપિટલ N વડે દર્શાવીએ, જેની અંદર 1, 2, 3, 4 આવી સંખ્યાનો સમાવેશ થાય છે। જ્યારે પૂર્ણ સંખ્યામાં W કહીએ છીએ, જેની અંદર 0, 1, 2, 3 વગેરે સંખ્યાનો સમાવેશ થાય છે। હવે અહીં ધ્યાન આપો, દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે આ બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે। તો અહીં પૂર્ણ સંખ્યામાં બધી સંખ્યા આવી જાય છે, તો તમે જુઓ બધી સંખ્યા આવી જશે, આવી જાય છે ને? આ n ની બધી જ કિંમતો W માં આવી જાય છે, માટે આ વિધાન મિત્રો કેવું છે? આ વિધાન સાચું છે। કેમ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાના બધા સભ્યો આની અંદર આવી જાય છે। આને આવું પણ કહી શકાય, n ઉપગણ છે, સોરી n ઉપગણ છે W। ઓકે, આવું પણ કહી શકાય। આનો મતલબ તમારા ધોરણ 10 ની અંદર આ પ્રકારનું આવશે, બરાબર? જેથી આપણે કહી શકીએ કે n ના બધા સભ્યો W માં છે, માટે એ એનો સંપૂર્ણ ગણ છે। આગળ આપણે જોઈએ, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે। આની અંદર જોઈ લઈએ આપણે પૂર્ણ સંખ્યા એટલે W।
0 1 2 3 4 આવી રીતે. અને પ્રાકૃતિક સંખ્યા એટલે કેપિટલ N, જેમાં 1 2 3 4 5 વગેરે. અહીં શું કહે છે? દરેક પૂર્ણ સંખ્યા એટલે આ બધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા છે. આ પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ છે. તો તમે મિત્રો જોશો કે શૂન્યનો સમાવેશ આમાં થતો નથી. માટે આપણે કહીએ આ વિધાન કેવું છે? ખોટું છે. શા માટે ખોટું છે? કારણ કે પૂર્ણ સંખ્યાની અંદર શૂન્ય આવે છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય છે નહીં. માટે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. આ તમારે યાદ રાખવાનું, બરાબર? આ વિધાન કેવું કહેવાય મિત્રો? ખોટું. આગળ જોઈએ. 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની જ હોય છે. હવે અહીં ધ્યાન આપજો. આપણે શું કે પહેલા આવતી એટલે સૂત્ર તમારે યાદ રાખવાનું, x - 1. પહેલા માટે x - 1 અને પછી માટે x + 1. 2 અંકોની. હવે 2 અંકોની આપણે સંખ્યા ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 અને 2 અંકની શરૂઆત ક્યાંથી થાય? 10 થી. બરાબર? પૂર્ણ ક્યારે થાય મિત્રો? 2 અંક તો કે 99. ઓકે, પછી 100 આવી જાય. તો આપણે આ બે સંખ્યા મૂકીને જોઈ લેવાની. જો આનો જવાબ 2 અંકનો મળે છે 3 અંકનો તે જોઈ લેવાનું. બરાબર? ચલો પહેલા 10 મૂકી દઈએ. 10 - 1 બરાબર કેટલા થાય? 9. ચલો હવે 99 મૂકી દઈએ. 99 - 1 બરાબર કેટલા મિત્રો? 98. અહીં જો 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એ 1 અંકની ન હોઈ શકે. તો આ 1 અંકની બની કે ના બની? આ શું કહે છે? 1 અંકની ન હોય. પણ અહીંયા તો તમે જો આ 2 અંકની સંખ્યા લીધી, એની પહેલાની સંખ્યા 1 અંકની બની કે ના બની? તો આ વિધાન મિત્રો કેવું કહેવાય? તો આ વિધાન ખોટું છે. શા માટે ખોટું છે? તો તમે કહી શકો કે 2 અંકની સંખ્યા જે 10 છે, બરાબર, એની પહેલાની સંખ્યા તો 1 અંકની બની અને અહીંયા કે છે 1 અંકની ન હોય એટલે 1 અંકની બની. માટે આ વિધાન મિત્રો કેવું છે? ખોટું છે. વિધાન આ ખોટું છે. 2 અંકની સંખ્યાની પહેલાની સંખ્યા 1 અંકની હોઈ શકે. બરાબર? ઓકે, આગળ જોઈએ. એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા એટલે W. એની શરૂઆત 0 1 2 3 4 એથી થાય છે. તો સૌથી નાની તો 0 છે. અહીંયા શું કહે છે? 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો આ વિધાન મિત્રો કેવું છે? ખોટું છે. કેમ? કેમ કે W ની શરૂઆત ક્યાંથી થાય છે? 0 થી. અને 0 સૌથી કેવી છે? નાની છે. અહીં 1 કહે છે. માટે આ વિધાન કેવું છે? ખોટું છે. ઓકે, આગળ જોઈએ. પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી. હવે અહીં ધ્યાન આપો. પ્રાકૃતિક સંખ્યા એટલે કેપિટલ N, નેચરલ નંબર્સ. એની શરૂઆત 1 2 3 4 5 થી થાય. ઓકે, હવે શું કહે છે? જો 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી, તો 1 ની પહેલા કોઈ સંખ્યા આવતી જ નથી. બરાબર? એનો મતલબ કે હવે અહીંયા જે પ્રાકૃતિક 1 ની પહેલા કોઈ સંખ્યા નથી એટલે કે 0 તો છે જ નહીં. તો આ વિધાન કેવું કહેવાય મિત્રો? ખરું કહેવાય. કેવું કહેવાય? ખરું. કેમ? કારણ કે 1 ની પહેલા કોઈ સંખ્યા આવતી નથી. તો આ વિધાન સાચું છે પ્રાકૃતિક સંખ્યા માટે. બરાબર? પૂર્ણ સંખ્યા માટે પૂછ્યું હોય તો 0 આવત. બરાબર? તો આ વિધાન કેવું છે? સાચું છે. આગળ જોઈએ આપણે. પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. હવે પૂર્ણ સંખ્યા આપણે પહેલા W લખી દઈએ. 0 1 2 3 4 આવી રીતે. ઓકે, હવે શું કહે છે? બરોબર સમજો. પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. ચલો 1 ની પાસેની બે સંખ્યાઓ, એક 2 અને એક 0. 1 ની પાસેની કઈ? આ બાજુ 2 કહેવાય, આ બાજુ 0. અહીં શું કહે છે? તેની પહેલા આવતી કોઈ સંખ્યા. એની પહેલા તો આવત છે મિત્રો. કઈ આવે છે? 0 દેખાય છે તમને. તો આ વિધાન મિત્રો કેવું છે? ખોટું છે. કેમ ખોટું છે? પૂર્ણ સંખ્યામાં 1 ની આગળ પહેલા આવતી સંખ્યા એ 0 છે. હવે તમે પહેલાની વાત છે ને એટલે આપણે x - 1 કરી દઈએ. બરાબર? હવે x ની જગ્યાએ હું 1 મૂકું. 1 - 1 બરાબર શું આવે મિત્રો? 0 આયા કે ના? અને 0 આની અંદર છે જ. માટે આ વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું. તો તમને આ વસ્તુનો ખ્યાલ આવ્યો હશે.
આગળ જોઈએ આપણે. અગિયારમો દાખલો. પૂર્ણ સંખ્યા 13 એ 11 અને 12 ની વચ્ચે આવેલી છે. હવે પૂર્ણ સંખ્યા માટે આપણે ડબલ્યુ કહીએ છીએ. શું કહીએ? ડબલ્યુ. એની શરૂઆત શૂન્યથી થાય. 0 1 2 3 પછી પાછા 11 આવશે અને 12 આવશે, 13 આવશે, આવી રીતે સંખ્યા આવશે. ઓકે, અહીં શું કહે છે? 13 એ 11 અને 12 ની વચ્ચે. હવે આ 11 અને આ 12, તો 13 તો એની વચ્ચે ક્યાં આવે? એની પછી આવે ને. તો આ વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું. તો 13 એ 11 અને 12 ની વચ્ચે આવતા નથી, પણ 12 ની પછી આવે છે. ઓકે, તો આ વિધાન તદ્દન કેવું છે? ખોટું છે. તો 11મું વિધાન તમારે યાદ રાખવાનું કે આ ખોટું છે. કારણ કે 13 એ સંખ્યા કેવી છે? મોટી છે. 11 12 કરતા કેવી સંખ્યા છે? મોટી. એટલે વચ્ચે ના આવે, પણ એની પછી આવે. આગળનો દાખલો 13મો દાખલો જોઈએ. પૂર્ણ સંખ્યા 0 પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા એટલે આપણે ડબલ્યુ કહીશું. 0 1 2 3 4 આ રીતે લખીશું. હવે જોઈએ, પૂર્ણ સંખ્યા 0 પાસે તેની પહેલા આવતી. હવે 0 ની પહેલા કોઈ સંખ્યા હોય મિત્રો કે ના હોય? બરાબર, આવતી કોઈ સંખ્યા નથી. તો વાત સાચી જ છે, કારણ કે 0 થી આગળ કોઈ સંખ્યા આવવાની નથી. પહેલા કહીએ આપણે 0 ઓછા 1 કહીએ. બરાબર, હવે અહીંયા x ની જગ્યાએ 0 મૂકીએ. બરાબર, તો આપણે અહીંયા 0 મૂકીશું તો આ વિધાનની અંદર કેવું થશે કે જો આમ ગણતરી કરવા જાઓ પૂર્ણ સંખ્યા માટે, તો અહીંયા -1 આવશે. શું આવશે? -1. પણ અહીંયા એવું કહે છે કે પૂર્ણ સંખ્યા 0 પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. બરાબર, તો એની પાસેની સંખ્યાની પણ શરૂઆતથી 0 ની શરૂઆતથી થાય છે. બરાબર, એટલે પહેલા કોઈ આવતી સંખ્યા નથી. એ વાત કેવી મિત્રો? સાચી છે. ઓકે, ખોટી નહીં, પણ કેવી આવશે? સાચી. અહીંયા માત્ર તમને એવું નથી કીધું કે એની આગળ આવતી નથી, પણ એ કે છે એની શરૂઆતની કોઈ સંખ્યા નથી, એટલે શરૂઆતની સંખ્યા આ જ છે એમ. એટલે આ વિધાન કેવું કહેવાય? ખરું. ઓકે, તો તમે આ વસ્તુ ખાસ યાદ રાખજો. પહેલા આવતી કોઈ સંખ્યા નથી એટલે આ વિધાન ખરું છે, કારણ કે આગળ કોઈ સંખ્યા છે નહીં. આમ પૂર્ણ સંખ્યા છે માટે જો આપણે અપૂર્ણાંક હોય અથવા એવા પ્રકારની સંખ્યા હોય તો માઇનસ ગણી શકીએ, પણ આપણે અહીંયા ખાલી એક જ ગણની વાત કરી છે માટે. ઓકે, આગળ જોઈએ આપણે. 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. હવે અહીં ધ્યાન આપજો. બરાબર, શું કહે છે? જો પછી આવતી સંખ્યા એટલે આપણે x + 1 તો મૂકી દઈએ, પછી માટે x + 1 સૂત્ર યાદ રાખવાનું. 2 અંકોની કીધી ને એટલે 2 અંકની શરૂઆત ક્યાંથી થાય મિત્રો? તો આપણે 1 2 3 4 લખીએ. બરાબર, તો 5 6 7 8 9 10 થી 1 થાય. બરાબર, અને બીજી 99 આ 2 અંક થાય. અહીં શું કહે છે? 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા, એટલે આ 2 ને આપણે પછીની સંખ્યા શોધવી પડે. ચલો અહીંયા 10 + 1 કરી દઈએ. ઓકે, તો અહીં તો 11 આવે, એટલે 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા 2 અંકની છે, એટલે 2 અંકની આવી. તો આ વિધાન સાચું થયું. પણ હવે 99 મૂકીએ આપણે, તો અહીંયા 99 મૂકીશું. 2 અંકની સંખ્યા 99, એના પછીની સંખ્યા 99 ની શું થઈ? 100. આ કેટલા મિત્રો અંકની આવી ગઈ? 3 અંકની. તો આ વિધાન કેવું થઈ ગયું? ખોટું. તમને માત્ર શું કીધું કે તમારે બધી 2 અંકની સંખ્યા હોય ને એના પછીની સંખ્યા 2 અંકની જ આવે, કદી 3 અંકની આવે નહીં. તો અહીંયા તમે જુઓ 99 ની 2 અંકની સંખ્યા, તો એના પછીની સંખ્યા 3 અંકની આવી કે ના આવી? તો આ વિધાન મિત્રો કેવું પડ્યું? ખોટું. તો આપણે લખી શકીએ કારણ કે 99 એ 2 અંકની સંખ્યા છે, એના પછીની સંખ્યા કેવી બને છે? 3 અંકની, માટે આ વિધાન ખોટું છે. 2 અંકની સંખ્યા પછી આવતી સંખ્યા કાં તો 2 અંકની પણ હોઈ શકે અને 3 અંકની પણ હોઈ શકે. આનો સાચો મતલબ મિત્રો આવો થાય. ઓકે, તો તમને આ દાખલામાં ખૂબ જ ખબર પડી હશે અને ખ્યાલ આવ્યો હશે એવું હું આશા રાખું. ઓકે.